હે મિત્રો, કેમ છો? મજામાં? તો ફરી એકવાર ન્યૂ વ્લોગ લઈને હું આવી ગયો છે અને મિત્રો તમારો વ્લોગના અંદર સ્વાગત છે મિત્રો. તો આપણો વ્લોગ અહીંયાથી સ્ટાર્ટ થાય છે મિત્રો. અને વ્લોગનું અંદર શું છે કે ભાઈ થોડા ઘણા છાંટા આવતા હતા, એના કારણે ભાઈ વ્લોગ થોડું શૂટ થયો નહીં, કેમ કે આપણે વહેલું પહોંચવાનું તો ઘરે હતું, કેમ કે થાકીને ફૂલ આવ્યા હતા આપણે. તો એના કારણે છાંટા વાટા આવ્યા હતા, એના કારણે મોબાઈલનો વ્લોગ બંધ કરી દીધો ને પાછું છાંટા રોકાઈ ગયા. તો ભાઈ વરસાદ રોકાઈ ગયો તો ભાઈ આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો. તો વ્લોગના અંદર થોડું ગડબડ થઈ ગયું, તો મિત્રો એડજસ્ટ કરી લેજો મિત્રો. તો યાર એના માટે કરીને સોરી યાર. તો બીજું શું વાત કરીએ કે ભાઈ આપણે તો એન્જોય ફૂલ કર્યું, આપણને મજા આવી. તો મિત્રો તમને પાછળના જે વ્લોગ લાગ્યા એની અંદર તો તમે ફૂલ સપોર્ટ બતાવ્યો, પણ મિત્રો કેવા વ્લોગ લાગ્યા કમેન્ટ કરીને બતાવો યાર. અને આ રસ્તો કયો છે કમેન્ટ કરીને બતાવો. હું તમને જણાવવાનો નથી આ રસ્તાનો વ્યૂ, આ રસ્તો નથી જણાવવાનો મિત્રો, સોરી યાર. તો વ્યૂ ચેક કરો યાર, કેટલું સુંદર વ્યૂ છે અને મસ્ત વ્યૂ છે. અને મિત્રો રસ્તો બી એક નંબર છે, પણ હવે યાર શું વાત કરીએ કે થોડુંક સુધારો આવ્યો છે, બાકી તો યાર ફૂલ ખરાબ હતો યાર. તમે શું છે તમે 40 થી 50 ઉપર બાઇક ના ચલાવી શકો, એટલો ખરાબ હતો મિત્રો યાર, એટલો ખરાબ હતો કે યાર વાત પૂછો મિત્રો. અને કાકા ઉભા હતા, કાકાને છે ને આપણી મસ્તી કરી લીધી થોડી. કાકા જોતા હતા આપણાને કે આ ભાઈ શું કરે, એટલે એ વિડીયો બરાબર શૂટ ન કરી શક્યા. અને આ રસ્તાની અંદર તળ આવી ગયું, તો આપણે થોડી ગાડી સ્લો પડી ગઈ મિત્રો. અને ફાસ્ટ આપણે જે ભાઈબંધ હતો એ તો એક ભાઈબંધ નોખો થઈ ગયો, ને એક જે ભાઈબંધ હતો એ ઉતાવળમાં ઘેરે પહોંચી ગયો હશે અત્યારે. તો આપણે ધીરે ધીરે આવતા હતા મિત્રો, એન્જોય કરીને. તો કેમ આપણે છે ને આપણું નાનકડું બેબી હોય એના સાથે, તો આપણા સાથે તો આપણે થોડીક મીડિયમ છે ને બાઇક ભગાડી, ક્યારેક મોડું થતું હોય તો આપણે ભગાડીએ, બાકી તો એડજસ્ટ કરીને ધીમે જ ચલાવીએ. તો તમે સમજી શકો છો કે ફેમિલી જોડે હોય તો ભાઈ બાઇક કેટલી ચલાવવી જોઈએ આપણે, એ બધી વસ્તુનું આપણે ધ્યાન રાખવું પડે. ને રસ્તાની વાત કરીએ તો જો રસ્તો કેટલો ખરાબ છે, તમારા સામે જ છે ને, એટલો ડેન્જર પડી ગયો. હવે તો વરસાદ થયો છે મિત્રો, એટલે સુધારો કર્યો તો એના પર બી પાણી ફરી ગયું. તો જેટલી મહેનત કરીએ એટલું ઓછું છે મિત્રો. પણ આ રસ્તો કાયદેસર બને ને તો જ કંઈક સારું થાય મિત્રો. અને જો બોલેરો પિકઅપ જાય છે અને જો અડધામાં વરસાદ છે અને અડધામાં નથી, અને મિત્રો આ રસ્તા પર છે ને જ્યારે વરસાદ હોય ને ત્યારે આ રસ્તા પર આવવાની મનાઈ હોય છે, અને આ રસ્તો બ્લોક થઈ જાય છે. એનું કારણ એ છે કે ભાઈ જો હમણાં બી સાઈડોમાં પાણી ચાલુ જ છે. જો રસ્તા કિનારો જેવા છે ને, ખાડા જેવા આમ ગેલેરી જો તમને પાણી દેખાતું હશે મિત્રો, તો પાણી જોઈને તમે વિચારી શકો છો. તો પાણી શું છે કે ભાઈ આ રસ્તા બંધ કેના કારણે કે ભાઈ અહીંયા છે ને ખાડો ત્યાં છે ને કે વરસાદ ફૂલ થઈ જાય ને તો ભરાઈ જાય મિત્રો, તો આ રસ્તો બંધ થઈ જાય છે. તો જ્યાં સુધી પાણી ઉતરતું નથી ત્યાં સુધી ત્યાં સુધી છે ને આપણે રસ્તો ચાલુ નથી થતો મિત્રો. અને થોડીક બોલવામાં મિત્રો ગડબડ થઈ ગઈ, તો એના માટે કરીને યાર સોરી. તો મિત્રો જો તમે આને રસ્તો હમણાં આપણાને છે ને શું વાત કરું યાર, કે યાર જો આપણે બાડી ભગાડવી પડી, કેમ કે થાકોડો બહુ લાગતો હતો મિત્રો યાર, બહુ જ થાકી ગયા હતા આપણે, કેમ કે વોટર પાર્કના અંદર એન્જોય કરીને આવીએ ને મિત્રો, એટલે થાકોડો બહુ લાગે. કેમ કે નાહવાની ને ચડવાની તો બહુ મજા આવી હોય, પણ પછી નાચ બાઈને બહાર નીકળીને મિત્રો, તો ફ્રેશ થઈને બહાર નીકળીએ ને તો પછી હવે યાર તમે ક્યાંય ફરવા ગયા હશે તો તમને ખબર હશે ને, જ્યાં સ્પીડ બ્રેકર આવી ગયું મિત્રો, તો આખો યાર ઓલું વિખાઈ જાય, સ્પીડ વિખાઈ જાય મિત્રો. સ્પીડ બ્રેકર આવે ને એટલે આ સ્કૂલ છે એના માટે કરીને રાખ્યું છે, બરોબર છે, કેમ કે નાના બાળકોની સ્કૂલ છે, તો કોઈ સ્પીડવાળો આવતો હોય તો બાઇક સ્લો થઈ જાય. તો અહીંયા બી મિત્રો ફૂલ પાણી ભરાય છે, 5 ફૂટ જેટલું. 5 ફૂટ એટલે સમજી શકો છો ને, 5 ફૂટનો તો માણસ બી હોય છે મિત્રો, એટલું પાણી ભરાય છે. ને એક તેજસ ગોહેલ કરીને છે, તો આવતા વર્ષનો જે એના અંદર મોબાઈલના અંદર બ્લોગ હશે કે નહીં હોય મને કશું ખબર નથી, પણ જે એનો ભાઈબંધ છે ને મિત્રો, એના સગામાં હોય કે કશું ખબર નથી, એની બાઇક ડ્રીમ નિયો નવી ગાડી અહીંયા તણાઈ ગઈ હતી મિત્રો. આપણે જ્યાં સ્પીડ બ્રેકર આવ્યું ને અહીંયા તણાઈ ગઈ હતી, તો ભાઈ એ વિચારમાં પડી ગઈ ભાઈ. શું ભાઈ એને 2 દિવસ પછી આવ્યો તો આવીને એની ગાડી કાઢીને ગાડી ડાયરેક્ટ શોરૂમમાં લઈ જવી પડી. પાણીથી ભાઈ આખું ફૂલ ભરાઈ ગયું હતું, પેટ્રોલના અંદર પાણી, બધીમાં પાણી મિત્રો, મશીનના અંદર બી પાણી ઘૂસી ગયું હતું. એવું કામકાજ છે આ રસ્તાનું. અને આ રસ્તો કોઈ છે કમેન્ટ કરીને બતાડો મિત્રો. જો તમે ગુજરાતના હશે અને આ રસ્તો જોયો હશે તો તમે કમેન્ટ કરશો. અને વ્યૂ કેટલો સુંદર દેખાય છે મિત્રો. તો મિત્રો વિડીયોને કરો એન્જોય, આપણે મળીએ આગળ.
તો મિત્રો મોટો બ્લોગ કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક કરજો, ચેનલ પર નહીં આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કમેન્ટ કરતા ના ભૂલતા મિત્રો. તો મારા માટે કમેન્ટ બી ઓલું રાખે છે મિત્રો, અને નવા તમે વિડીયો જોતા હોય તો સબસ્ક્રાઈબ બી કરી લેજો અને લાઈક બી કરતા ભૂલતા નહીં મિત્રો. ચાલો મળીએ બીજા બ્લોગમાં.